એવરી ટાઈમ આપણી સભાની અંદર નવા નવા મુક્તોને નવા નવા ગેસ્ટને આપણે ઇન્વાઇટ કરીએ છીએ કે એમનો એક્સપિરિયન્સ એમની પોતાની લાઈફની જર્ની આપણી સાથે શેર કરે. આજે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે યસ આપણે મંચ પર આમંત્રિત કરીશું કે આપણી સાથે તાળીઓનો ગુંજારો પતી ગયો હજી આવ્યા જ નહીં લા. મંચ પર આપણે આમંત્રિત કરીશું કે જે બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન છતાં રહ્યા ડાઉન ટુ અર્થ, કોઈ પણ વ્યક્તિને સરળતાથી મિત્ર બનાવી થતાં એમના હૃદયના વયસ્ય, ભણવામાં એક્કો અને જીવવામાં એક્કો, અમિતાભના હતા એ ફેન અને સૌ મિત્રોને સાચવતા હેમખેમ. ઉંમર વર્ષ 17, યોગમાં આવ્યા ગુરુહરિ સ્વામીજીના, જેમણે ભેદ્યા હતા સૌના અંતર. ભણવામાં લાવતા પહેલો જ નંબર, વિદ્યાનગરની સભાના પણ હતા એ પહેલા મેમ્બર. સ્વામી રચિત નાટ્યના કેરેક્ટરના હતા ચોઇસ નંબર 1, એટલે જ તો કહેવાય એમને A1. અને જેમણે કર્યું સ્વામીજીનું ભૂલકું બનીને સેવન, એવા જ પૂજ્ય અશોક અંકલને પ્રાર્થના કરીએ કે આપણી સાથે સ્ટેજ પર પધારે. એમની સાથે એવી એમના ભૂલકું ટીચર એટલે પૂર્વેશ સરને પણ પ્રાર્થના કરીએ કે એ બી આપણી સાથે સ્ટેજ પર પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તાળીઓનો ગુંજારો. જેટલાય મુક્તો આવે છે એ પોતાની લાઈફની જર્ની પોતાની સાથે આપણા બધાની સાથે શેર કરે છે. એમની લાઈફ 52 યર્સ સ્વામીજીની સ્મૃતિના અફાટ છે, તો આપણે એમાંથી કંઈક નાની મોટી સ્મૃતિ આપણે લેવી છે, કંડારવી છે. થેન્ક યુ. કેમ કે જ્યારે આ બંધ હોય તો એનો અવાજ પહોંચે નહીં. આજે તો દિલથી દિલની વાત છે, કેમ કે દિલમાં સ્વામીજી હોય ને એ સ્વામીજીની વાત આપણને મળવાની છે. જોરદાર તાળીઓ. યસ અંકલ, એકચ્યુઅલમાં તો જે તમારી લાઈફ થોડી ઘણી સ્ટડી કરવા મળી, એમાં એવું કહેવાય કે બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન. તો આ વાક્યને જસ્ટિફાય કરતું તમારા જીવનનો કોઈ પ્રસંગ કે તમારી અર્લી લાઈફ કેવી હતી, બાળપણની પછી યુવાનીની, થોડી ગ્લિમ્સીસ. શરદભાઈ, યા એની પહેલાં 1 મિનિટ આપશો? શ્યોર. પૂજ્ય અશોક અંકલને હું છેલ્લા 25 વર્ષથી ઓળખું છું પર્સનલી. પહેલી વખત હું એમને અહેમદાબાદ પાસપોર્ટ ઓફિસે મળેલો, ત્યારે હું સત્સંગી નહોતો. હું લાઇનમાં બેઠો હતો મારો પાસપોર્ટ, ફર્સ્ટ ટાઈમ પાસપોર્ટ કઢાવવા માટે, અને એમની એન્ટ્રી થઈ. જેવી અત્યારે એન્ટ્રી થઈ ને એવી જ એન્ટ્રી હતી એમની. થપ્પો હતો પાસપોર્ટનો હાથમાં અને સીધા પાસપોર્ટ ઓફિસરની કેબિનમાં જતા રહ્યા. એટલે આઈ વોઝ સરપ્રાઇઝ કે આ કોણ છે. પછી બહાર આવ્યા. બહાર આવીને 1 કે 2 વાક્ય મારી સાથે બોલ્યા. ત્યારે જેવા મળેલા, જેવું ઇન્ટરેક્શન હતું, એવું આજે 25 વર્ષ પછી બી આજે બી જ્યારે ઇન્ટરેક્શન કરીએ તો એવા જ સહજ છે. વ્યક્તિઓ બદલાય, કન્ટ્રી બદલાય, પરિસ્થિતિ બદલાય, પણ અશોક અંકલ એવા વ્યક્તિત્વ છે, એમની સહજતા ક્યારેય ના બદલાય. આઈ હેવ પર્સનલી એક્સપિરિયન્સ ઇટ માય સેલ્ફ. એવા એક અદ્ભુત વ્યક્તિત્વ છે જેમનું સિલેક્શન સ્વામીશ્રીએ પોતાના નિજી સેક્રેટરી તરીકે કર્યું. સો વી આર વેરી ફોર્ચ્યુનેટ. ટુડે વી આર ગોઈંગ ટુ ગ્લિમ્સ ઇન ટુ સચ એવર બ્લૂમિંગ પર્સનાલિટી, એવર બ્લોઝમિંગ પર્સનાલિટી, કે જે સદાબહાર છે. હંમેશા નાના સાથે નાના, મોટા સાથે મોટા, યુવક સાથે યુવક, વડીલ સાથે વડીલ, વીઆઈપી સાથે વીઆઈપી થઈ જાય, અને છતાં બી એમની મર્યાદા, એમની રિસ્પેક્ટ બી રાખી શકે, એમના લેવલ બી જઈ શકે. એવા એવર અપ્રોચેબલ, એવર વેલકમિંગ પર્સનાલિટીની લાઈફની આજે શરદભાઈ આપણને ગ્લિમ્સ કરાવશે. સો થેન્ક યુ અશોક અંકલ ફોર ગિવિંગ અસ ટાઈમ એન્ડ મેકિંગ યોર સેલ્ફ અવેલેબલ ફોર ધીસ પોડકાસ્ટ. આગળની કંઈક જર્નીની વાત, નાનપણની
ગોલ્ડન સ્પૂનની વાત કરી તો સ્વામીશ્રીની કૃપાથી જ એકચ્યુઅલી ફેમિલીની અંદર અમે 3 ભાઈઓ હતા, 2 બહેનો. એમાં સૌથી નાનો હું હતો. નેચરલી છે કે જે નાનો હોય તો વધારે પેલા એ થાય, પણ ફાધરની એવી ઈચ્છા એમ પહેલેથી જ કે ભાઈ અમે મૂળ સેવાલિયાની બાજુ ટીમ્બા ગામમાં, તો 5મા ધોરણથી દરેકને અમારા મોટા ભાઈઓને બી એમને ગામમાં ભણાયા નહોતા, બધાને જ અહીંયા જ મોટા સિટીની અંદર ભણાવવા હોસ્ટેલ્સમાં, એવો નિયમ કે જેથી વ્યક્તિ ટ્રેન થાય. એટલે ભાઈઓ બી બધા વેલ સેટલ હતા એમ. હું જ્યારે સ્કૂલ લાઈફમાં હતો ત્યારે મારા જે મોટા ભાઈ હતા બીજા, એ બી પટેલ, એમનું નામ બી અંબુભાઈ, તો એ બી ફર્ટિલાઇઝર્સ જે છે GNFC ભરૂચમાં, ત્યાં બી એ બહુ મોટી પોસ્ટ પર હતા, મેનેજિંગ ડિરેક્ટરના અંડરમાં 2nd પોઝિશન પર હતા. અને બીજા એથી મોટા ભાઈ જે હતા એમનું નામ CB પટેલ, ચંદુભાઈ. એ પહેલેથી જ અહીંયા જ ટીચર્સ તરીકે થયા હતા, ને પછી એમને અતુલ ક્લાસીસ કરીને ક્લાસીસ ચલાવ્યા હતા. અને ક્લાસીસની વિશેષતા એ હતી કે મોર્નિંગની અંદર એ 4 થી 5 અને 5 થી 6 2 બેચ ચલાવતા મોર્નિંગમાં ઓ અપ ટુ 10 o'clock સુધી હોય રાત્રે. પણ એ 2 બેચની વિશેષતા એવી હતી કે એની અંદર જે નોર્મલ દિવસની જે બેચ હોય એની જે ફીસ હોય ટ્યુશન ફી, એના કરતાં 1.5 કે ડબલ લેતા, 4 to 5 અને 6ની વચ્ચે. અને ગેરંટી આપતા, મેથ્સના એક્સપર્ટ હતા કે એકવાર ક્લાસમાં આવે પછી એને ઘરે જઈને કોઈ પ્રેક્ટિસ નહીં કરવાની, એ બિંદાસ એક ક્લાસની અંદર એટેન્ડ કરે, એનું 100% એને પાસિંગ રિઝલ્ટ હોય. તે વખતે SSCમાં પાસ થવા માટે બધા જોઈન કરતા. અને એ પાછા બોર્ડ પર કે ક્લાસરૂમમાં નહોતા ભણાવતા, એ ચોકસ્ટિક લઈ અને બધા સ્ટુડન્ટ્સને લઈ, ભાઈ કાકા એમ સ્ટેચ્યુ હોય કે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ ત્યાં જઈને પ્રમાણીને બધું દોરીને બધાને ભણાવતા એમ. અને એને લીધે એટલું બધો ક્લાસીસને બધું એમનું હતું કે ખૂબ એમની પાસે સંપત્તિ બી હતી. હું 68-69ની વાત કરું છું. તે વખતે બી ઘરે, તે વખતે એમના અહીં વિદ્યાનગરમાં જ એક વ્હાઇટ હાઉસ, એની બાજુમાં જ અમારું મકાન હતું. તેમને પોતાની 3 કાર હતી, એમ્બેસેડર 68માં 3 કાર. 1-2 ભાડે પર્સનલ બી શોખના લીધે બી એમની પોતાની બી રાખતા એમ. પણ એટલું જે વાત કરીને કે એમને, એટલે કોલેજની અંદર બી પછી એમને બધાને, ઘણા બધાને મોટા બજારની અંદર, મેજોરિટી બિઝનેસની અંદર પૈસા આપતા હતા ઉછીના પેટે, ને એનું વ્યાજ મને આપેલું કે તું ફાધરને ડિસ્ટર્બ ના કરીશ, આ બધા પાસેથી તારે દર વીકે જઈને કલેક્ટ કરવાના એમ. પણ પેલો કેવો આપણો સ્વભાવ એવો હોય એવું કે ભાઈ 2 બાજુથી મળતા હોય, શા માટે ના લેવાય. એટલે ફાધર પાસેથી બી લેતો હતો, અને દર વીકે અઠવાડિયે પ્રીતમ રેસ્ટોરન્ટ કંપની હોય, પેલા સૌરાષ્ટ્ર ફૂડવાળા છે અત્યારે, એ બધા પાસેથી અઠવાડિયે આપણે કલેક્શન માટે જતા હતા એમ. એમાંથી અમે ચંદ્રકાંત ભગત એક હતા, બધા બાઇક બી ઉતાર્યું હતું. ઓહ, પણ સર્કલ એવું હતું અને શોખ એવો હતો કે ભાઈ જેટલા દિવસ છે મહિનાના, એટલા દિવસની અંદર આપણો ડ્રેસ રિપીટ ના થવો જોઈએ. એટલે 30 ડ્રેસ રાખતા, અને શૂઝ બી રિપીટ ના થવા જોઈએ વીકની અંદર. એ રીતની એક શોખીન લાઈફને એમાં હતા. અને સ્વામીજીનો યોગ ના હોત તો ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત એમ, ગોલ ડેસ્ટિનેશનની બહાર. પણ સ્વામીજીએ કૃપાએ કરીને યોગમાં લીધા, જેને લીધે પછી સત્સંગના માર્ગે વળ્યા. તો 30 દિવસના 30 અલગ અલગ કપડાં, 7 દિવસના 7 અલગ અલગ જોડી શૂઝ. એટલે આ લોકો આ ઇન્સ્પાયર થશે આ વખતે. એકચ્યુઅલમાં અશોક અંકલ, 1968માં જો તમે આવું લાઈફ જીવતા હોય, હમણાં બી એમાં છે યુવાનો જે ઘણા બધી શૂઝ રાખે છે, આટલા તો નહીં જ, અને ઘણા બધા શોર્ટ પેન્ટ ને બધું રાખે છે, પણ આવી લાઈફ તો નહોતી જતી. આપણે છે કોઈ નહીં, ક્યાં વાત છે, ઇન્સ્પાયર થશે. પણ તે વખતે તમે કોલેજમાં આવી ગયા હતા, રાઈટ?
કે સ્કૂલિંગમાં 72 કોલેજ. કોલેજમાં? કોલેજની લાઈફ વિદ્યાનગરની હમણાં બી રંગીન છે અને પહેલાં પણ રંગીન હતી. તો એ રંગે બી તમે રંગાયા હશો. જો બાઇક લાવ્યા હોય તો શું ના કર્યું હોય, તો એની કંઈક થોડી ગ્લિમ્સ અમારા યુવાન મિત્રોને તો જરા એ લોકો બી ફેમિલિયર થઈ જાય તમારી સાથે. કેવું, ક્યાં બોલતી હે પબ્લિક? યસ, યા. તમારું મિત્ર સર્કલ કેવું હતું? કયા ટાઈપના યુવકો સાથે તમે આનંદ કરતા? કયા ટાઈપનો આનંદ કરતા? એટલે પહેલેથી એક હતું કે આનંદ બધો કરવાનો, પણ સ્ટડીની અંદર સ્ટડીના ભોગે નહીં એમ. હો, રંગીલું લાઈફ તો હોય જ, એમ એન્જોયમેન્ટ બધો જ કરવાનો હોય, પણ સ્ટડી માટે બી બધા ભેગા થઈને અમે નક્કી હતું કે ભાઈ સ્ટડીની અંદર બી એટલું જ આવે. એટલે ઘરે બી બધા કહેતા કે તું બહુ ખર્ચા કરે છે, ને બહુ બંને જણનું જ્યારે વરસ પછી ખબર પડી ફાધરને, તમારા રિઝલ્ટ સાથે મતલબ છે ને, હું કેટલા વાપરું એની સાથે ક્યાં મતલબ છે, તમારે રિઝલ્ટ ના આવે તો મને કહેજો એમ. એટલે બધા એ રીતે એમને કન્વિન્સ કર્યા હતા એમ. તો રિઝલ્ટ સારું આવતું હતું. તો હવે તમારી આ જર્ની કોલેજ લાઈફની સ્ટાર્ટ થઈ, તો સ્વામીજીનો યોગ ક્યારે થયો? સ્વામીજીનો યોગ 74માં થયો. 1974માં. તે વખતે તમે કોલેજમાં હતા? એ કોલેજમાં હતા. ઓકે. અને એ પહેલાં એક શંકરાચાર્ય આવ્યા હતા, એટલે પહેલેથી એક ભાવના રહે કે કોઈ બી એ હોય રિલિજિયસ, તે કોઈમાં થોડો ઇન્ટરેસ્ટ પડે એટલે ગયા હતા. અને એની બાજુમાં જ એક રામકૃષ્ણ મિશન હોલ છે એવી રોડ પર. હા. તો એમાં દર ગુરુવારે સભા થતી હતી મિશનવાળા, અનુપમ મિશનમાં સ્વામિનારાયણની ત્યાં સભા થતી હતી. એટલે અમારામાંથી એક જણ જે કોલેજમાં હતા, બધા સાથેના મિત્ર કોઈ કોન્ટેક્ટમાં હશે, એમને કીધું કે આવી રીતે થાય છે તો આપણે જઈએ એમ કરીને ત્યાં પહેલી શરૂઆત અમારી એ રીતે થઈ હતી કે ત્યાં જસભાઈ સાહેબ ને એ બધા આવતા હતા. પણ એ સભાની અંદર જ્યારે બી સ્વામીજીનું વિચરણ ખેડા ડિસ્ટ્રિક્ટમાં હોય કે આ બાજુ હોય, એ કદાચ સ્વામીજી લાભ આપવા માટે ત્યાં આવતા. એમાં એક દિવસ સ્વામીજી પધાર્યા હતા અને સ્વામીજીના પહેલાં દર્શન એ સભા થ્રુ થયા હતા 1974માં. 74માં. ફર્સ્ટ દર્શન. દર્શન થયા પછી તમે સભા ભરવાની ચાલુ જ રાખી હતી કે પછી છોડી દીધી હતી? ના, સ્વામીજીના દર્શન થયા, સ્વામીની સ્પીચ ગમી. અને તે વખત અમે ઓલરેડી જસભાઈ સાહેબ ને બધા જે મિશન છે, અનુપમ મિશન અહીંયા ગુણાતીત જ્યોતને, એ બધા જોડે થોડા એટેચ હતા. અમારી રૂમમાં જે પાર્ટનર હતા એક બીજા હરુભાઈ કરીને, એ બી મહંત સ્વામીના ભત્રીજા હતા. એમના મધર બી ત્યાં જ્યોતની અંદર સાધુ હતા. તો એ અમને ત્યાં લઈ ગયા હતા અને ત્યાંથી થોડું એમની સાથે સંબંધ થયા હતા બધા. પછી સ્વામીજીના જ્યારે થયા તો મારી એક હોબી હતી એમ, કોઈ બી વ્યક્તિને જોઉં તો સહજ એની મિમિક્રી થઈ જાય એમ. કે વાત? એટલે સ્વામીજીની બી એ જોઈ અને સ્પીચ જોઈ, ગમી ગઈ, તો સ્વામીજીની સ્પીચની મિમિક્રી કરતા હતા. તો આ વાત બધી છોકરાઓએ પછી ત્યાં એ લોકોને કરી, સાહેબને ને બધાને, પપ્પાજી હતા ને બધાને. તો એ લોકોના જે સમય થતા હતા તો એમાં બી મને સ્પીચ મારવા માટે ઊભા કરતા હતા એમ. એમાં પછી પર્સનલ સ્વામીજીની મુલાકાત જે છે એ મને બાબેન ગમ કરીને ફેક્ટરી છે, એમાં રાતના 1 વાગે થઈ હતી સ્વામીજી. તો એ લોકોની કોઈ મિટિંગ હશે બધા સર્વોચ્ચ કમિટીવાળાની બધાની. તો એમાં એ લોકોએ વાત કરી છે કે અમારો એક દીકરો છે કે સ્વામી તમારી એક્ઝેક્ટ સ્પીચ મારે એમ. બાજુની રૂમમાં હોય તો ખબર ના પડે કે એવું છે કે બોલાવો એને કે. એટલે અમને જુન્નારગઢ હોસ્ટેલમાં જે વખતે રહેતા હતા અને ત્યાં અમને રાતના ગાડી આવી બોલાવવાના, સ્વામી સમક્ષ ઊભા કરી દીધા એમ. આપણે તો પહેલી એ હતું આટલા બધા મહાપુરુષો હોય ને એની સામે બોલવાનું, સ્વામી કે લગાવો કે સ્પીચ કે. અને તે વખતે પછી આપણે તો ભાઈ બિંદાસ સ્વામીજીની સ્પીચ આગલે દિવસ જ ગુરુવારની સભાની અંદર સ્વામીએ કંઈક બોલાતા યાદ રહી ગયા હતા વાક્યો, તો એ બોલ્યા એટલે ત્યારથી સ્વામીજીની દ્રષ્ટિમાં આવી ગયા. સ્વામીજીની દ્રષ્ટિમાં એ ખૂબીના કારણે આવ્યા. મને એક વસ્તુ એટલી ગમી કે, પણ એ હું કહું એ પહેલાં એ થોડી કંઈક ગ્લિમ્સ મળે થોડું ઘણું. તમે જે સ્પીચ એક્ઝેક્ટ ડિટ્ટો મારી અને થોડી ગ્લિમ્સ
થોડું આપણને બી ખબર પડે. કેવું લાગે છે? હા, થોડી વધારે તાળી હોવી જોઈએ યાર. હા પ્લીઝ. શરદભાઈ એની કોઈ અત્યારે જરૂર નથી. છેલ્લે 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 કહેશું, છેલ્લે કહેશું. તો સ્વામીજીના આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણને પ્રબોધ જેવા સાધુની ગોદ મળી ગઈ. તે વખતે એમણે કીધું કે મેં સ્વામીજીની એક્ઝેક્ટ સ્પીચ સ્વામીજીની સામે કોપી કરી હતી. તો આજની આપણી આ સભા હોય અને આપણને હમણાં કે આ પ્રસંગ ડિટ્ટો કહેતો તો એમાં ઘણું બધું બદલાઈ જાય આપણું. તો પણ એ કેવી રીતે સાંભળતા હશે, કેવું કોન્સન્ટ્રેશન હશે. તો એ કોઈ બી વસ્તુ કરવા માટે સભામાં બી આવે આપણે તો કદાચ જ્યારે બી કોઈ પ્રસંગ સાંભળીએ, વાત સાંભળીએ તો ખાલી કરવા માટે નહીં પણ એ દિલથી કરવાનું, એ વાત બહુ ગમી ગઈ આપણને. ઓકે, તો હવે સ્વામીજી સાથે યોગ થયો 1974થી. વિદ્યાનગરનું રંગીલું લાઈફ અમારી લાઈફમાં બી ઘણી બધી એક વસ્તુ હોય કે અમને બહુ ગમતી હોય અને યુવાન હોય એટલે એને બટ નેચરલ છે કે મૂવીઝ બહુ ગમે. તે વખતેના મૂવીઝ થિયેટર્સમાં હતા 1974માં. હમણાં મોબાઈલ્સમાં હોય છે પણ અમે બધા જ જોઈએ છે. તો આવું રંગીલું લાઈફ હતું તો એવું કંઈક મૂવી જોવાનું, કાં સોંગ સાંભળવાનું, કાં ડાયલોગ્સ, કેમ કે તમે કીધું કે મને મિમિક્રી કરવાનું ગમે, એવું કંઈક હોબીમાં તો હોતી જ. તો એવું કંઈક કરતા હતા, સોંગ સાંભળવાના હોય ને આમ ગાડી લઈને ફરતા હોય ને એવું કંઈક? સોંગ સાંભળવાનો શોખ નહોતો પણ મૂવીઝ નહોતો. મૂવીઝનો. ઓકે. એનું કારણ એ હતું કે જે સ્કૂલ લાઈફ છે 8th સ્ટાન્ડર્ડ પછી અહીંયા થઈ ગયા હાઈસ્કૂલ્સ વિદ્યાનગરમાં. ગોજો શારદા મંદિર કરીને હતી અને પછી 10thથી એ ટેકનિકલ હાઈસ્કૂલમાં ગયા MU પટેલમાં. પણ એ પહેલાં મારા બ્રધર જે ધુવારન હતા તે ધુવારન કોલોનીની અંદર એવું તે વખતનું બંધારણ એ હતું કે જે કોલોનીની અંદર જેટલા બી રહેતા હોય એ બધા માટે ફ્રી મૂવીઝ હતા એવરી સેટરડે. ધોરણની અંદર ઓપન ગ્રાઉન્ડની અંદર મોટા સ્ક્રીન પર બતાવતા. એ બધા માટે છૂટ હતી, ધોરણ ગામ, ધોરણ સિટી બધા માટે. અને જે એક્ઝિક્યુટિવ ક્લાસના જે બધા હતા, ઓફિસર્સ વર્ગના જે બધા, એ લોકો માટે પછી એડિશનલ બુધવારે આવી રીતના ક્લોઝ થિયેટરની અંદર બતાવવામાં આવતા મૂવી. સિલેક્ટેડ ઇંગ્લિશ મૂવી હોય કે બીજા હોય હાથે. એટલે એવરી વીકે 2 મૂવીઝ ફ્રી જોવા મળતા હતા. એવરી વીક? ઓહ. એટલે એ 3rd સ્ટાન્ડર્ડ 4th સ્ટાન્ડર્ડથી જોતા હોય અને મૂવીનો પછી શોખ બી લાગી ગયો એમ. એટલે એ રીતે મૂવીની હેબિટ થઈ હતી. ઓકે. શરદભાઈ, એક વસ્તુ બીજી મારા ખ્યાલમાં છે ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ બી યોગમાં હતા એ વખતે યુવક તરીકે. હાજી. એમની કંઈ સત્સંગમાં એન્ટ્રીની વાત કરશો? ભૂપેન્દ્રભાઈ એટલે સર્વમ સ્વામીની વાત કરે છે. એમનું નામ ભૂપેન્દ્રભાઈ હતું, બરાબર? એમની જ વાત કરે છે. હાજી, એમની જ વાત છે. ઓકે. તો એમને રિલેટેડ કોઈ આપણે સર્વમ સ્વામીનો તો બધા પરિચય છીએ, બરાબર? સર્વમ સ્વામીનો એક નેચર જોયો હોય ને તો તમે પકડેલું છોડે નહીં એમ. પણ અમારે એ જ્યારે નવા નવા સત્સંગમાં આવ્યા, અમે બધા 4-5 જણ અહીંયા હતા, 4 જણ. અને 5માં એમની એન્ટ્રી થઈ હતી. હવે અમને સ્વામિનારાયણની ખબર નહીં બહુ કંઈ ખાસ. કોલેજમાં હોય એટલે શું હોય ખ્યાલ. અમે જ્યારે હતા તે વખતે બધા સંતોને બધા મળવા આવતા, સુરત સ્વામી બી આવતા હોસ્ટેલ્સમાં બધે.
ગુરુરી બી પધારતા. પણ તે વખતે સ્વામીશ્રીને કહ્યું, મેં કહું ભૂપેન્દ્રભાઈ નવા આવ્યા છે, હવે એને એ અંગે આપણે વાત શું કરવી, અને યુવા પ્રવૃત્તિમાં એને વાત શું કરવી કે ભાઈ સત્સંગની વાત. એટલે સ્વામીજીને વાત કરી અમે. સ્વામીજી યુઝ્યુઅલી જ્યારે અહીંયા આવે ત્યારે આપણો એવી રોડ છે, ટાઉન હોલથી લઈને ઠેક છાત્રાલયને આ બાજુ એક કેન્દ્રીય વિદ્યા મંદિર છે, ત્યાં સુધી વોકિંગમાં જતા. એક દિવસ વાત કરી એમ, મેં કહું આ દીકરાઓ આવ્યા છે નવા, હવે એને અમારે વાત શું કરવી? તો કે આપણે કંઈ વાત નહીં કરવાની, એ તો પૂર્વનો સાધુ છે કે આપણે ખાલી હેતથી ટકાઈ રાખવાના કે બધાને, કે આપણે હેત કરવાનું એમ. હવે મીનવાઇલ એવું થયું હતું કે 81માં આપણો મહારાજ ભગવાન સ્વામિનારાયણનો શતાબ્દી મહોત્સવ આવતો હતો. તો એની આગળ ઉભરાટ શિબિરની અંદર સ્વામીજીએ બધાને નિયમો આપેલા. એમાં પર્ટિક્યુલર અમે ચંદ્રકાંત ભગત છે, એક મહેન્દ્રભાઈ છે, યુ પટેલ છે, એ રાજકોટની અંદર બી ડિપાર્ટમેન્ટલ હેડ હતા, પીએચડી કેમિસ્ટ્રીની અંદર થયા ને. પછી એ બધાને સ્વામીજીએ ત્યાં આગળ નિયમ આપ્યા હતા કે આપણે નિયમ રાખવાના કે પિક્ચર્સ મૂવીઝ નહીં જોવાના એમ શતાબ્દી સુધી એમ. એપ્રિલ મહિનાની 81ની અંદર એ આવતા હતા કે ત્યાં સુધી નહીં જોવાના. બહારનો જમવાનો નિયમ હતો. પછી બધું લિસ્ટ આપેલું કે શું શું જમાય એમ, ખારી સિંગ, ચણા, બિસ્કીટ, આ બધું એક લિસ્ટ આવેલું એમ. એટલે હવે મૂવીઝની વાત આવી એટલે બધાની હાજરીમાં તો ના બોલે. પછી સ્વામી પાસે ગયો, મેં સ્વામીને કીધું, મેં કહ્યું સ્વામી બધું થશે પણ આ નહીં બને એમ. ડાયરેક્ટ કહી દીધું? ડાયરેક્ટ. તો કે કેમ? મેં કહું હું 4થા ધોરણથી 3જા ધોરણથી જોઉં છું મૂવીઝ. હવે સેલમાં રગે રગમાં બધા મૂવીઝ છે એમ, અને તમે ના પાડો એ તો રહેવાય નહીં એમ. કેમ કે ફર્સ્ટ યરમાં જ્યારે કોલેજમાં હતા ને વેકેશન પડે ત્યારે પહેલાં નડિયાદના મૂવીઝ પૂરા થાય, બરોડાના પૂરા થાય, પછી અમદાવાદ જોવા જઈએ. બધા જ એટલો બધો શોખ હતો. અને એમાં સ્વામીજીએ આ રીતની વાત કરી એટલે પછી ના પાડી એમ. સ્વામી કે ના કે આપણે નિયમ રાખવાનો કે મહોત્સવ સુધી જ છે ને, કે 6-8 મહિના વચ્ચે તમારી એક્ઝામ આવશે, એમાં જશે પેલું બધા અમને ખબર નહીં પડે કે. સ્વામી એવું નહીં એમ. પછી તો કે પછી હું ના કહું કે, મેં કહું પછી તમારું નક્કી નહીં, પછી મેં કહું કન્ટિન્યુ કરો તમે તો. તો કે સાધુ બોલ્યા ના ફરે એમ. સ્વામીએ થોડો ઘણો આમ એ થયો, તમે કહું સાધુ બોલ્યા ને તમે તો જુદા છો એમ, ભગવાન તો ગમે તારા ફરી જાય એમ. તો કે ના કે તું આટલો નિયમ રાખજે કે પછી કે તને પિક્ચર્સનું બોર્ડ જોવાનું મન નહીં થાય. મેં કહું એ તો અશક્ય છે સ્વામી, તમે કહો છો તો બળ આપજો તો આપણે પાડીશું એમ. હવે એમાં આ તો પ્રસંગ એટલે કહ્યું, ભૂપેન્દ્રભાઈની વાત કરી એટલે પ્રસંગમાં એવું થયું કે પછી અમે બધાને એમાં ભૂપેન્દ્રભાઈ બચી ગયા હતા પર્સનલ નિયમમાં. અમે બીજા બધા હોસ્ટેલમાં હતા, છોકરાઓ આવી ગયા હતા. એટલે એક દિવસ એમને વિચાર આવ્યો, મેકનાસ ગોલ્ડ આવ્યું લક્ષ્મી ટોકીઝ થિયેટરમાં. એટલે એ કે ભાઈ મારે પિક્ચર્સ જોવા જવું છે. મેં કહું ભાઈ જાઓ ને તમે તો બંધનમાં નથી, અમે બંધનમાં આવી ગયા છે. કેમ કે સ્વામીજીએ એવા બધા અનુભવ કરાયા હતા કે એમની આજ્ઞા ન પાડે કે બીજું થાય તો ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા, એવો અનુભવ થયેલો. બીજું એટલે મેં કહું આમાં એક ડેન્જર લાઈન છે એમ, એટલે આને ક્રોસ ના થાય એમ. એટલે એ ડરના મારે બી નહોતા રહેતા કે ના કે. એટલે મેં કહું ભાઈ તમારે જે જોઈએ એ કંપની આપણે આપીએ. કેમ કે બીજા બધા કોલેજની અંદર પેલું જે રંગીલો લાઈફ હતું ને એમાં બધા પાસે ઇનામ બી જીતતા એમ. કોઈ ચેલેન્જ મારે કે ભાઈ લેડીઝ હોસ્ટેલની સામે આ દીકરી સાથે 15 મિનિટ વાત કરવાની છે કે 10 મિનિટ વાત કરવાની છે, કોઈ બી વાત એ દીકરી સાથે ઊભા રહીને વાતચીત કરીને શાંતિથી આવી જઈએ એટલે બધાને નરવાઈ લાગે એમ. કે ઘણા 2 મિનિટ કે પેલો મારે તો થપ્પડ પડે પેલું થાય, એકદમ કોઈ જોડે ઇન્ટરેક્ટ થવું. એટલે મેં કહું ભાઈ તમારે જે કંપની જોઈએ ને હું આપીશ એમ, પણ મને તમે મુક્ત કરો. ના કે તમે જ જોઈએ, મારે કોઈ નહીં, કોઈ છોકરો નહીં, કાંઈ નહીં કે. તો મેં કહું ભાઈ તને ખબર છે ભૂપેન્દ્રભાઈ કે મને સ્વામીજી નિયમ પણ કે તમને જોવાનો નિયમ આપ્યો છે, બેસવાનો નિયમ થોડો આપ્યો છે કે. તો મેં કહું તમારી જોડે આવીને કરું છું તો કે તમારે જોવાનું નહીં મૂવી કે, આંખ બંધ કરીને બેસી રહેવાનું મારી જોડે, મારે તો મારા કંપની સાથે કામ છે કે. હવે અમની આવી જીદ. બીજી બાજુ સ્વામીના વાક્ય યાદ આવે કે આ પૂર્વનો સાધુ છે
અને આપણે એને હેત કહીને સાચવવાનો. એટલે હું તે વખતે એવા કોઈ નહીં, મોબાઈલ નહીં, કોઈને પૂછીએ કરીએ, જાતે જ બધા સોલ્યુશન શોધવાના. એટલે પછી થોડી કે મેં કરવું શું આમાં તો પછી મેં કોઈ જો એક ટીટી કરીએ, હું આવું, હું જોઉં નહીં, પણ તમારે ઠૂહો નહીં મારવાનો, મને કંઈ બહુ કહેવાનું નહીં, હું શાંતિથી બેસીશ તમારી જોડે. તો તમે માનો નહીં, આખું મેકનાસ ગોલ્ડ મને બંધ રાખે એમને જોડાયું. પણ જેવા અમે ગયા હરિધામ અને સ્વામીને હજુ તો કંઈ કહીએ કે ભાઈ આપણી ભૂલ થઈ ગઈ છે, બેઠા છે તે કરે, પણ અંતર્યામીને સર્વજ્ઞપણે સ્વામીએ કીધું હતું કે તમે મારા સાધુની બહુ મોટી રક્ષા કરી. શું થયું પ્રસંગને બીજો ખ્યાલ નહીં, પણ સ્વામી અંતર્યામી પણ એ કીધું અને બહુ રાજીપો બતાવ્યો હતો કે તમે ગયા એનો ભૂલ નથી, એમની સાથે બેઠા, એ રીતે એક રાજીપાનું દર્શન કરાવ્યું. શરદભાઈ, બે વસ્તુ, હમ બે જુદી જુદી આજ્ઞા. હમ એક તો મૂવી નહીં જોવાની આજ્ઞા હા અને બીજી આત્મીયતાની આજ્ઞા. હા તો એક આજ્ઞા હોય ને તો પડાઈ જાય. એક આજ્ઞા બી ના પડાય. કેવું લાગે છે? પડાય. કેટલી આજ્ઞા ગુરુહરે બી કરે છે પણ આપણાથી નહીં પડાતી. બે કોન્ટ્રરી આજ્ઞા હોય હા ત્યારે તો બુદ્ધિયોગ જોઈએ. યાર મૂવી નહીં જોવાનું હા અને આત્મીયતા બી રાખવાની. આત્મીયતા બી તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? શું કહે છે ગુરુહરિ? આવી પરિસ્થિતિમાં મને એક વસ્તુ દર્શન થયું કે અંકલની જે આજ્ઞા પાડવાની જે ખટકો છે એની કોઈ પણ ભોગે આપણે વસ્તુ કરવાની. આપણી લાઈફમાં પણ એવું છે કે આપણને બી ઘણી બધી આજ્ઞા ગુરુહરિ આપે છે, પણ આપણે ક્યારેક એને મેનિપ્યુલેટ કરી દઈએ. પણ જો મેનિપ્યુલેટ ના કરીએ અને જો આજ્ઞા પાડીએ તો શું થાય એકચ્યુઅલમાં આગળનો એક પ્રસંગ જાણીએ. અંકલ, તમે આજ્ઞા પાડી, રાઈટ, કે તમે મૂવી નહીં જોયું. હવે આગળની સ્ટોરી શું આગળ ચાલે છે? મૂવીઝ માટે હા મૂવી માટે સ્વામી જોડે આપણે તો વાત કરી હતી જ કે ભાઈ સમયો પતે ને પછી મૂવી જોઈશું એમ. એટલે એ મૂવી જોવા જતા હતા અમે. અને મૂવી જોવા જઈએ અને સ્વામીના કહ્યું હતું, સ્વામીએ જે આશીર્વાદ આપ્યા હતા. એટલે જેવો સમય પત્યો પછી જઈએ મૂવી જોવા. પણ મૂવી જોયા પછી એવું થતું હતું કે એટલું બધું માથું દુખે કે 3 દિવસ સુધી માથું ઉતરે જ નહીં. હવે રિલેક્સ થતું હતું, જે મૂવીઝ જોવાથી સેટિસ્ફેક્શન થતું હતું, એને બદલે હવે માથું ચડવા લાગ્યું. એટલે મને વિચાર થયો કે મેં આપણો કોઈ ફેવરાઇટ હીરો કે એનું જોઈએ મૂવી. એટલે એમાં દીવાર જોયું તો એમાં એ થયું. પછી એક લાવારીસ નવું બહાર પડ્યું હતું, અમિતાભ બચ્ચનનું લાવારીસ. સ્વસ્તિક ટોકીઝની અંદર પછી જોવા ગયા. 3 થી 6 પીરિયડ મૂવીઝ. પણ તે વખતે પછી અમિતાભના સીનને બદલે સ્વામીજીના દર્શન થયા એમ ત્યાં આગળ. અને એક ક્ષણથી જે દર્શન થયા ત્યાં આગળ સ્વસ્તિક ટોકીઝમાં, ત્યાર પછી મૂવી જોવાનું પછી મન થયું. ગુરુહરિની આજ્ઞા, સ્વામીજીની આજ્ઞા જો આપણે સારધાર પાડીએ તો એનું આશીર્વાદ, એનું રિઝલ્ટ આપણને 100% મળે. પણ શરત એટલી છે કે આપણે આજ્ઞા કેવી રીતે પાડીએ છીએ એના પર રિઝલ્ટનો દારોમદાર હોય. એ આશીર્વાદ આપણને ત્યારે જ પડે જ્યારે આપણે આજ્ઞા 110% પાડી અને ખટકો રાખીએ. તો આ એક્સપિરિયન્સ થયો તમને સ્વામીજીનો, તો સ્વામીજીની નિષ્ઠા થઈ ગઈ હશે ને? સ્વામીજીનો નિષ્ઠા તો થઈ. અંકલ, વિદ્યાનગર એ વખતે અલગ અલગ સંસ્થાઓનું યુવા પ્રવૃત્તિ માટેનું એક કેન્દ્ર હતું. બધી સંસ્થાઓ સભામાં આવવાનું કે તમે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તો એ બધામાં આપને સ્વામીજીનો સર્વોપરી નિશ્ચય કેવી રીતે થયો? સ્વામીજીની આજ્ઞા તો હતી જ મૂવી ના જોવાની, બધા મિત્રો સાથે આત્મીયતા રાખવાની, પણ આ બધામાં તમને ક્યારે એવું નક્કી થયું કે સર્વોપરી ભાવે સ્વામીજીમાં જોડાવું છે? એકચ્યુઅલી બધાના યોગમાં આવ્યા હતા. પછીના પીરિયડમાં એવું થયું, પ્રસંગમાં સ્વામીના યોગમાં આવ્યા, ઘણા બધા અનુભવો, વિચરણમાં જઈએ,
વેકેશનમાં સાથે કોઈકના આશીર્વાદ આપ્યા હોય, બુદ્ધિમાં ન બેસે એવા કોઈ રિઝલ્ટ બી જોયા. પણ એક થતું હતું કે બધા જે વાત કરે એમ કે જે ભગવાન છે એમ, સાધુ હોય, સિદ્ધિ હોય, એ બધું બરાબર છે એમ, પણ પેલું બેસતું નહોતું એમ. અને એમાંના ઘણા બધા પ્રસંગો બને એટલે પછી એક પીરિયડ ફેઝ એવો આવ્યો કે ભાઈ આપણે બધાને છોડીએ એમ. એટલે સ્વામીજીને બી જ્યારે મળ્યા ને ત્યારે બી મેં પહેલાં 76માં મળ્યા, ત્યાં હરિધામમાં જ્યારે મળવાનું થયું જૂના મંદિરે એમની રૂમમાં, ત્યારે જે આપણો અંદરનો બળાપો હોય ને તે કાઢતો હતો એમ સ્વામીજી. મેં કહું આ છે કે સ્વામિનારાયણ દરેક જણ પોતપોતાને એમ માને કે હું ભગવાનનું સ્વરૂપ છું. મેં કોઈ સાચું છે કે બધા લોલ જ ચલાવો છે એમ. તો સ્વામી તો કેવા ને આપણી આવી વાતને બી બીજા કોઈ મહંત હોય તો એ થઈ જાય તો એ તો શાંતિથી સાંભળે, હસે, કરે. અને આપણે જ્યાં જ્યાં બીજા કોઈકનું નેગેટિવ જોયા તો મને કહે કે તમે આ જે જોયું ને એ બધાને માફી માગી આવો. માફી માગવાની હું તો તમને હજી સ્ટોરીઓ કહું છું. એની પાસે જવું ને એને કહું કે તમારું મને આવું દેખાયું હતું. પણ સ્વામીજીની વિશાળતાનું એક દર્શન થયું ને વધારે આમ સ્વામી સાથે એ થયું, ટચ થયું. પણ એ બધું થયું પછી વચ્ચે ઘણા બધા પ્રસંગો બન્યા. આખી બહુ હિસ્ટ્રી લાંબી છે 2 વર્ષની. એટલે પછી જ્યારે એમાં આવ્યા માસ્ટર્સની અંદર, પછી બધાને છોડીને એક હરિકૃષ્ણ મહારાજ રાખતા હતા એમ. પણ એમાં એક્ઝામ વખતે એવું થયું, એક બાજુ એ હતું કે ભાઈ ડ્રીમ હતું કે ભાઈ આપણો ફર્સ્ટ જ આવવો જોઈએ. અને એમાં અમારે એક જે પેપર્સ આવ્યું એ પેપર્સની અંદર 4 માર્ક્સનું જે એ હતું એ ક્વેશ્ચન જ રોંગ ગયો હતો. બીજા બધાને સુધરાવડાયો, અમારામાં રહી ગયો હતો એ સુધરાવવાનો. એટલે પછી થયું કે આપણે નથી થયું એટલે 96માંથી જ માંગ આવશે. એટલે ગયા હરિકૃષ્ણ મહારાજ પાસે, તમે સાક્ષાત આ હો ને તો મારા આની અંદર હાઈએસ્ટ જ આવવા જોઈએ. ડીલ કરી દીધી એવું ને? હરિકૃષ્ણ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજે 99 આપ્યા. બીએસસીમાં 58% આવેલા. તો એમએસસીના એડમિશન તો એ વખતે સિચ્યુએશન કેવી હતી? ટફ હતું કે કેવી રીતે? માસ્ટર્સમાં ટફ હતું. સંજોગોના આધીન આખો બધો ટોપિક બહુ મોટો છે. અહીંથી છોડીને અમે ત્યાં ગયા હતા. પછી મેરેજનું ઊભું થયું બધું. મેરેજના થયા પછી અઠવાડિયા પછી એક્ઝામ આપવાની હતી. પ્રસંગ બહુ લાંબો છે પણ જે એમનો પ્રશ્ન ન જવાબ કે પછી તે વખતે ગ્રેજ્યુએટ થઈ ગયા. પછી એવું જ હતું કે ભાઈ કોઈ બિઝનેસ કરીશું કે કોઈ, કેમ કે લેબોરેટરી અમે ખોલી શકીએ MLTનો. એટલે લેબોરેટરી કોઈ જગ્યાએ ખોલીને કોઈ મોટો બિઝનેસ કરવો અથવા તો ફાધરનો ધંધો બી હતો ટોબેકોનો, એની અંદર જોઈન થવું. પણ અમે ત્યાં આગળ આવ્યા તે વખતે આપણું મંદિરનું કામકાજ ચાલતું હતું. એટલે મંદિરના સ્લેબને બધું ભરાતું હતું હરિધામના. એટલે રાત્રિના અમે સ્લેબ ભરતા હતા. અને સ્વામીએ કહ્યું કે આપણે એમાં ભાઈને બધાને આગ્રહ હતો કે ભાઈ તમે ના MSCમાં ફોર્મ તો ભરી દો, તમે જઈ આવો એમ. એટલે માસ્ટર્સ માટેનું એ કર્યું. આશા નહોતી એમ, કેમ કે તે 14 સીટ હતી તે વખતે માસ્ટર્સની, અને 14 સીટમાં 150 કરતાંય વધારે એપ્લિકેશન આવી હતી. એમાં 100 કરતાં વધારે તો ફર્સ્ટ ક્લાસ ઉપરના હતા. ડિસ્ટિંક્શન્સ બી 30-40 જણ હતા. અને બોમ્બેથી બી ઘણા બધા સ્ટુડન્ટ્સ આવ્યા હતા. એટલે કોઈ આશા નહોતી એમ કે આપણો નંબર લાગે એમ. પણ સ્વામીનો સંકલ્પ હશે. અને રાતના અમે સ્લેબ ભરતા હતા. અને સ્લેબ ભરતા પછી 3:15 સુમાનો સ્વામી એકદમ દર્શન આપ્યા. અને પછી એના 2 દિવસ એક દિવસ પછી જ ઇન્ટરવ્યૂમાં જવાનું હતું. વાત કરી આવી રીતે જવાનું છે. ત્યારે સ્વામી આશીર્વાદ આપતા એટલું જ કીધું કે આપણો તો જેમાં હતા આ વર્ષે નાખીશું ને એમાં નંબર 1 જ આવવાનો જ. કે એવા સ્વામીએ આશીર્વાદ આપેલા કે આપણે વિદ્યાનગરમાં પહેલા વર્ષની અંદર, એટલે હજુ તો એડમિશન લેવું ના લેવું કે ત્યાં આગળ સિલેક્ટ થઈશું ના થઈશું, પણ એમને આશીર્વાદ આપી દીધા કે પહેલા વર્ષની અંદર આપણો બધામાં નંબર 1 આવશે. તો બધામાં નંબર 1? બધામાં નંબર 1. ડ્રેસમાં નંબર 1, મૂવીઝ જોવામાં નંબર 1, સ્ટડીમાં નંબર 1. પછી ડાન્સની કોમ્પિટિશન હતી, એ ડાન્સની અંદર એ મળ્યું હતું
ક્રિકેટની ટુર્નામેન્ટ રમ્યા હતા, એમાં મેન ઓફ ધી મેચ મળ્યા. એટલે બધી રીતે સ્વામીના જે આશીર્વાદ હતા એ પડ્યા. તમે હવે આપણને અનુભવ થઈ ગયો સ્વામીજીનો, પછી બી એવું કંઈક ઇન્સિડન્સ બન્યું હતું કે આપણને આમાં કેવું હોય કે એક વખત સ્વામીજીનો અનુભવ થાય આપણને તો હજી બી આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ કે હજી બી થોડું કંઈક એમાંથી આપણને મળી જાય, થોડીક નિષ્ઠા પાકી થઈ જાય. એટલે એવું છે કે અમારા ગામની અંદર એક બાપુ આવતા હતા, હા ડીવાયએસપી હતા રાઠોડ, એમના ત્યાં એ પોતે આવતા હતા. નરેન્દ્રભાઈ કરીને હતા, અમારા મિત્ર જ થાય. LICના એ પછી નરેન્દ્રભાઈ ઓફિસર હતા, અહીં નડિયાદ આપણી સભામાં બી જતા હતા. એટલે એના ઘરે આવે તો એની સામે તમારે બેસવાનું હોય ને એ બારમાસીનું ફૂલ આપતા થઈ. બધું પ્રોબ્લેમ તમારો તમે કહો, પછી બારમાસીનું ફૂલ આપે. બારમાસીનું ફૂલ જનરલી કરમાઈ જાય એક દિવસમાં, સાયન્સ પ્રમાણે જોઈએ તો. પણ એ કરમાય તારે તમારું કામ થાય. 3 દિવસે બી કરમાય, 4 દિવસે બી કરમાય. એ નજરે જોયેલું એમ. આ બધી વાતો અંદર અંદર થતી હોય. એટલે ચંદ્રકાંત ભગતના મેરેજ નહોતા થતા, એમની જીભ થોડી તોતરાતી હતી. એટલે જીભ તોતરાવવા માટે એ કે આપણે તમે આની પાસે જઈએ એમ. જીભ તોતરાતી હતી કે એની પાસે એ લઈ અને એ બારમાસીનું ફૂલ લઈ લઈએ તો મારી જીભ હારી થાય. હવે સ્વામી આગળ આ વાત રજૂ કેવી રીતે કરવી એમ કે ભાઈ આપણે તમારા બદલે હવે આ કોક ભગત પાસે આવું જે થાય ને બારમાસીને ફૂલ લેવા જવું છે. એટલે પછી ભગત કે એ બધું તમારે સંભાળવાનું, કે મારે તો એની પાસે લઈ જાઓ. હવે પેલો એક ડર મેં કહ્યું ને પહેલાં ઘૂસી ગયેલો કે આજ્ઞા લીધા વગર છે ને તો બહુ ધમાલ મચી જતી હતી. ઊંધું છે એટલે એકલો ડર હતો. એટલે પછી મેં કહું આજ્ઞા તો લેવી પડે આપણે. એટલે અમે સ્વામી પાસે ગયા એમ ભગતને લઈને. પછી સ્વામીને કીધું કે સ્વામી આ ભગતની જીભ તોતરાઈ છે, તો અમારા ગામ બાજુ એક છે, એક ભાઈ દવા જેવું આપે છે એમ, બીજું તો પેલું કહેવાય નહીં. તો આજુબાજુ જે બીજા હોય એ બી કોટાળી જોઈને બધા એ થઈ જાય. એટલે કળાથી પછી આ વાત મૂકી એમ. એ આપણે ઇનડાયરેક્ટલી આમ તો સ્વામીને છેતર્યા કહેવાય, પણ ભગતનો એટલો બધો આગ્રહ. એટલે પછી મેં કહું સ્વામી આવી રીતના, અને પોતાનો બી સ્વાર્થ હોય એમ. મને બી એમ તો કે ભાઈ આપણે આ થઈ ગયા છે તો આપણને બી કંઈક સારું જગ્યાએ એ થઈ જાય પ્રગતિ. એટલે પછી કે સ્વામી કે એવો કયો વૈદ છે કે મારે મળવું પડશે કે સ્વામી તમારે તો પછી અમારે એકવાર અનુભવ કરીએ પછી મળીએ. સારું કરાય આવો કે. એટલે હવે અમે ગયા ત્યાં આગળ. એટલે પહેલી વાર બેઠા અમે, પછી એ કરે તો પહેલી વાર એમને ના પાડી દીધી કે ભાઈ આજે નહીં, કાલે આવજો. કાલે બીજો દિવસ થયો, ત્રીજે દિવસે એમને હાથ જોડી દીધા. કશું ભાઈ તમે લોકો ના આવતા કે હવે. ભાઈ શું થયું તને, તું બધાનું કહે છે ને બધાનું એ થઈ તો કે તમારી ઉપર કે કોઈ સમર્થ ગુરુ છે કે તમારા સમર્થ ગુરુની તમે છત્રછાયામાં છો ને એનું ધાર્યું બધા થાય કે. એટલે અમારું બી આ બધું છે ને બધું બંધ થઈ જાય કે જો અમે તમારામાં પડીએ તો કે. એટલે કે મહેરબાની કરીને તમે ના આવતા કે. એટલે હવે નહીં, ઘણી વાર સૂર્યવંશી પહેલાં જ બોલે આઉટ થઈ જાય અને પહેલાં બોલે 6 બી મારે. એટલે ધોઈલા મોરા જેવા આઉટ થઈ ગયા. અને હવે સ્વામીને કહેવું શું એમ, દવા તો મળી નહીં. એટલે આપણે કેવા પુરુષની પ્રાપ્તિ થઈ જાય. સ્વામીજી કેવા પુરુષ છે એમ કે એમને બી ખબર છે કે આ લોકો હવે કહેતા ખચકાશે અંતર્યામી, પણ એમને તો ખબર હતી કે ખચકાશે, સંકોચ અનુભવશે, મારી નજીક નહીં આવે. એટલે હજુ તો અમે આવ્યા હતા ને સ્વામીએ તો પેલું એ કરીને બેઠેલા મુંડન કરીને હરિસ્મૃતિમાં, અને આમ કંઈ આવ્યો આમ હાથ ફેરવે. એટલે કે દવા આપી કે દવા આપવાની જ ના પાડી દીધી કે આમ માથે હાથ ફેરવતા હસતા જાય ને આમ હાથ પધારતા જાય. એટલે એક અનુભવને દર્શન કરાયા હતા એમને. સ્વામીજીના આવા અનુભવ થયા એ ટાઈમ પર ગુરુહરિના અનુભવ તમને થયા? ગુરુહરિના અનુભવો બી
શરૂઆતમાં એમના તો દર્શને એમને સાક્ષી બેતા સાધુતાનું બધું થતા હતા, પણ અમારી સાથે ઘણા બધાએ દર્શન કર્યા. તો એક ભરતભાઈ મોદી કરીને છે, એ આપણે હરિધામની ધરતી પર PRO ડિપાર્ટમેન્ટ સંભાળતા, અને અહીંયા બી આપણે આવ્યા પછી અહીંયા બી એ નીચે બેસતા પરમાનંદભાઈ ને બધાની સાથે. અને એ પોતે બી GSEL જે કંપની છે ત્યાં આગળ, એક IPCL, GSFC ને બધી, એમાંની એક બીજી વન ઓફ ધ ટોપ કંપની હતી, એની અંદર બહુ મોટી સારી પોઝિશન પર હતા. તો એ અમે જ્યારે શરૂઆતમાં ગ્રેજ્યુએટ થયા પછી સ્વામીજીએ ત્યાં દક્ષામાં સ્નેહલધામમાં રાખ્યા. એટલે એક દક્ષા મંદિર છે જ્યાં બહેનો ને બધાનો રહેતા હતા. સતુભાઈ કરીને છે, એ પપ્પા રહેતા હતા ત્યાં દક્ષા મંદિર. તો એમના ઘરની એક્ઝેક્ટ વચ્ચે રોડ આવે અને પેસેજ એટલે, અને એમને સામે એક ઘર હતું જ્યાં રેન્ટમાં એ રહેતા હતા. એટલે શરૂઆતના પીરિયડમાં કેવું હતું કે સ્વામીજી જ્યારે બી બરોડા આવે કે કોઈ જગ્યાએ જાય તો એ ઘરે દર્શન આપવા જાય, 5-10 મિનિટ માટે જતા હોય, બાથરૂમ જવું હોય, આરામ કરો, બધું એ જગ્યા એક જ જગ્યા હતી, મેઇન ઘર સેન્ટર જેવું બી હતું. એટલે સામે સામે હતા, એટલે એમને દર્શનને બધો યોગ બહુ સારો રહેતો હતો. પછી એમને અચાનક એવું થયું કે ઘર બદલવાનું થયું, એટલે નિઝામપુરા કરીને એરિયા છે, એ નિઝામપુરાની અંદર જ શિફ્ટ થયા. એટલે એટલા બધા ટેન્શનમાં આવી ગયા, કેમ કે પોતે પ્રીતિવાળા છે, ગુરુહરિ સાથે પ્રીતિથી જોડાયેલા, સ્વામી સાથે પ્રીતિથી જોડાયેલા. તો એમને એક એવું થયું કે હવે કાયમ મને દર્શન જે થતા હતા કે મહિનાની અંદર તમે માનો તો ઘણીવાર તો 15-20 વખત સ્વામીજીનો લાભ મળે, દર્શન મળે. હવે સામે જ ઘર હોય એટલે તરત ખબર પડી જાય કે સ્વામીજી પધારે છે એટલે જતા રહે. હવે પેલે દૂર હોય તે વખતે મોબાઈલ હતા નહીં, ફોનની બી એટલી ફેસિલિટી ઓછી, લાગ્યો તો લાગ્યો એમ. પણ એટલે બહુ ટેન્શનમાં કે સ્વામીજીનો અત્યાર સુધી મેં ખૂબ લાભ લીધો ને, હવે હું લાભથી વંચિત રહી જઈશ. હું 83ની વાત કરું છું, 82. અને આ જે વાત હતી એમની પહેલાં હતી, પણ ત્યારે એમને સ્વામીજીએ પછી દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા રાતે. અને કે ભરત કેમ ઉદાસીન થાય છે, આટલો બધો કેમ જાણે પહાડ પડ્યો હોય એમ તું ઉદાસ થઈ ગયો છે. કે સ્વામી હવે તમારા દર્શન નહીં થાય, મારો આટલો બધો બહુ દૂર જતો રહ્યો ઘરથી, દક્ષા મંદિરથી. તો કે એમાં શું, તારે કે આ સતુભાઈ છે કે નજીકમાં જ છે ને, જ્યારે થાય તારે જતા રહેવાનું કે ત્યાં લાભ લેવા તે. અને પછી કે પ્રબોધ તો તારી જોડે જ છે ને, કે એ ક્યાં દૂર ગયો તારાથી, કે તારે સંભાળવાના એમ, એટલે પ્રબોધ તો જોડે જ છે ને કેમ. તો હવે એમ કરીને એમને સમાધાન આપેલું. પછી 1.5-2 વર્ષ પછી એમને કંપની તરફથી, GSL તરફથી શિકાગો જવાનું થયું 83માં. એટલે જ્યારે શિકાગો જવાનું થયું એમને, એટલે તે વખતે સ્વામીજી પહેલી જ વખત વિદેશ હતા 85માં ગયેલા. એટલે એવા કોઈ આપણા શિકાગોમાં મંડળ નહીં કે કોઈ એવા કોન્ટેક્ટમાં નહોતા કોઈ. એટલે એ પૂછતા કે કોઈની હેલ્પ જોઈએ, પેલું જોઈએ તો કોઈ જઈએ કરીએ. પણ એ શિકાગો પછી કંપની તો બધું પ્રોવાઈડ કરતી હોય, રેસિડન્સ જમવા કરવાનું જોબ, પણ ફ્રી ટાઈમ હોય બીજો ત્રીજો તો એમના કોઈ ફ્રેન્ડ હશે, એ ફ્રેન્ડને એમને કંઈ ફોન કર્યો હશે. પછી ફ્રેન્ડે કહ્યું કે ભાઈ આ જગ્યા મળીએ, તું આ જગ્યા આવી જા, હું તને લઈ જઈશ. એમની જે જગ્યા હતી, કંપનીએ ક્વાર્ટર્સ આપેલા, એનાથી નજીકમાં એમને જવાનું હતું. એટલે કે ત્યાંથી હું તમને પિકઅપ કરી જઈશ મારા ઘરે, કંઈ બહાર જમવા જવાનું હોય છે. એટલે એ પહોંચી ગયા નજીકમાં, પણ સમહાવ કેવું કે તમારે ડિરેક્શન જે જૂના પહેલાં ગયા હોય ને, મોબાઈલ વખત પહેલાંના જે સંતો વિચરણમાં ગયા હોય, એટલે એમને ખ્યાલ છે કે ડિરેક્શન ફોન પર લેતા કે ભાઈ પહેલો આટલો રૂટ આ 27ના રૂટ પર જાઓ, ત્યાંથી પછી એક્ઝિટ આવશે, આ રોડ આવશે, રાઈટ, એમ રાઈટ ટર્ન મારવાનો તો રાઈટ બોલે. અને અમેરિકાવાળા કેવું રાઈટ બોલે એમ, એટલે આ બરાબર છે ને એમ. યુકેવાળા ઓલ રાઈટ બોલે, વાતમાં કે ઓલ રાઈટ છો. અને અમેરિકાવાળા છે ને રાઈટ બોલે. હવે રાઈટ બોલે ને તો પેલો સામે લખવાવાળો એવું સમજે કે આ રાઈટ ટર્ન કહ્યો છે, અને પેલો રાઈટ એટલે બરાબર સમજે. તેમાં રાઈટ ટર્ન લખાઈ ગયો એટલે પતી ગયું, તમારે ગોર ફરવાનું જ પછી.
અમે ઘણી બધી વખત ફર્યા છીએ. સુરત સ્વામીને બધા અમારા સાક્ષી છે અમારા કે જે ડિરેક્શન લખવામાં ભૂલો પડ્યો હોય તેમાં ભરતભાઈથી થોડી ભૂલ થઈને એ અટવાયા. હવે અટવાય એવા કે એમને ઘરે ફોન કરવો હોય તો ઘરે ભાઈ તો નીકળી ગયેલા, એટલે ક્યાં કરવો એ પ્રશ્ન. પણ પછી એમને આ સ્વામીજીનો વિચાર આવ્યો. આ પ્રસંગ એમને જાતે શેર કરેલો કે સ્વામીજીએ કહ્યું છે કે પ્રબોધ તો તારી જોડે ને જોડે છે. તો એકદમ ભાઈ તમે શિકાગોની મેન પ્રબોધ સ્વામી ક્યાં છો કે મહારાજે કીધું છે તમે તમારી જોડે જ છો, ક્યાં છો કે મને રસ્તો બતાવો કે હું તો ભૂલો પડ્યો, ક્યાં જવું મારે ખબર નહીં પડતી. કેમ કે એ જે જગ્યાએથી નીકળી ગયા હતા એટલે પછી ત્યાં જ 10 ફૂટ દૂર પ્રબોધ સ્વામીનો પાથરો, પ્રબોધ સ્વામીએ આમ કીધું આગળ ચાલે અને એ દેખાય એમને. અને એમના ફ્રેન્ડ જ્યાં જગ્યા હતા ને ત્યાં સુધી એમને ચાલતા લઈ ગયા ને ત્યાં મૂકી દીધા ને અલગ થઈ ગયા. ફેસ દેખાવ નહીં પણ આપણને પાછળથી પેલી મોબાઈલમાં મૂર્તિ રાખીએ છે ને જોઈએ છે ને એ આખું થયું. અને આ પ્રસંગ છે ને આજે તમને કહું છું એ નહીં, પણ રવિવારની સભા થતી હતી વડોદરાની અંદર લાલાભાઈ શેઠના ઘરે, અને ત્યાં બી 84માં પ્રસંગ કહ્યો હતો એમનો મેં એ બધા લાઈવ 84માં જ્યારે બી આપણે આ પ્રસંગ પરથી જે મને મળ્યું હોય, જ્યારે બી આપણે કોઈ બી પ્રોબ્લેમમાં અટવાઈએ ને ત્યારે ગુરુહરિને સંભાળીને તો ગુરુહરિ આપણને રસ્તો બતાવે છે. પણ ખાલી સંભાળવાની દેર છે, આપણે જો દિલથી સંભાળીએ તો એ આપણી આગળ જ હોય છે. આ તો જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હા, સાથે જ છે. આ તો બીજા હરિભગતનો પ્રસંગ. તમને એવો કોઈ અનુભવ થયો હોય જ્યારે તમે અર્લી 80sમાં હતા, 1976? જૂના મંદિરની જૂના કોઈ મંદિરની કોઈ તમારું સ્મૃતિ. ઇન્ટરેક્શન ગુરુહરિ સાથેનું શરૂઆતના વર્ષોનું, જ્યારે આપ કોલેજમાં ભણતા ત્યારે જૂના મંદિરે જતા, સ્વામીશ્રી બોલાવતા સાથે રહેવા માટે, ત્યારે કોઈ ગુરુહરિનું દર્શન કર્યું હોય? ગુરુના દર્શન ઘણા થયા છે. 17 ઓગસ્ટે થયું છે. અને અમે જૂના મંદિરે હતા તે વખતે બી ઇન્ટરેક્શનમાં તો પહેલી જ્યારે હું એન્ટ્રી મારી થઈ હતી તે વખતે લગભગ બપોરના 3 વાગ્યાનો સુમાર હતો. અને તે વખતે ગુરુહરિ પ્રબોધ સ્વામી ઠાકોરજીની બહાર બેઠીને, હોલ છે ત્યાં જૂના મંદિરે સોખડાની અંદર, તો ત્યાં એ તે વખતે જે અત્યારે આપણે જે કંઠી પહેરીએ છીએ, અત્યારે તો આપણે કેવું કે 5 રૂપિયા આપીએ કે પેલું આપણે સીધી પહેરી લઈએ એમ, પણ તે વખતે એવા દેશકાળ હતા એમ, એવા દેશકાળની અંદર સંતોએ ને બધાએ જે સંસ્થાને ઊભી કરી છે એમ, અને તે વખતે એટલો બધો ભીડો બેઠેલો છે કે સ્વામીજીને સુવડાવવા માટેની જગ્યા ના હોય, પણ એ પોતે તો પોતાના માટે તો ક્યાંથી બધું હોય એમ. પણ એવી રીતે એમાં તો તે વખતે એ બેઠા હતા, અમને જોયા, સ્વામી તો આરામમાં હતા, એટલે કે આવો બેસી જાઓ, પાણી બાણી પીવું છે, પીક્ષી વગરને કહ્યું ને બેસાડી દીધા. તો એ કંઠીના જે માળા, જે મણકા જે છૂટા પડી ગયા હોય વિચરણમાં, કંઠી તૂટી ગઈ કાઢવામાં કે બધા, તો એ એક એક કરીને પરોવતા હતા. અમને બધા 2-3 વખત બેસાડી દીધા ને કે લો તમે હો સેવામાં લાગી જાઓ. એ અમારી પહેલી મંદિર ખાતેની મુલાકાત હતી. બાકી તો અહીંયા હોસ્ટેલ્સની અંદર આવતા હતા, બધાને ખબર કે આવી રીતે દીકરાઓ રહે છે, તો હોસ્ટેલ્સની અંદર પહેલી મુલાકાત હોસ્ટેલ્સમાં થયેલી પર્સનલ, અને મંદિરે ગયા તે વખત એમની સાથેની આ મુલાકાત હતી. પણ એમનો મહિમા જે હતો એ તો બધો શરૂઆતથી જ બધું જેમ અત્યારે ચાલે છે એવું બધું તે વખતથી જ ચાલતું હતું. એ અમે દર્શન કરેલું એમ, કેમ કે સમાજની અંદર બધા બધું ચાલતું હતું કે ભાઈ આ છે એ ગુણાતીત છે, મહારાજ છે. એક સમજણવાળા એ હતા, કેમ કે જે નવા જે હતા બધા સત્સંગી, સતુભાઈ, ભગતજીને આ તે બધા, વિઠ્ઠલદાસને એ બધાની સમજણ જે હતી કે ભાઈ મહારાજ છે તો ગુણાતીત હોય એમ. તો એમાં બોમ્બેથી બધા વડીલો મુકાવ્યા હતા. તો તે વખતે એક અક્ષર સ્વામી કરીને હતા, એ સેવાની અંદર હતા, કે જેમ સ્વામીની સેવાની અંદર સુહૃદ સ્વામી, પ્રભુ સ્વામી હતા, મૈત્રી સ્વામી, પ્રભુ સ્વામી હતા, એવી રીતે એ બી સેવાની અંદર તે વખતે રહેતા હતા. અને અમે બધા યુવકો ત્યાં જૂના મંદિરે અગાસી પર હતા,
બધા યુવકો હતા એટલે પછી ગુરુહરિ બી ઉપર આવેલા હતા. તો ઉપર આવ્યા અને પછી અક્ષર સ્વામી નીચેથી કંઈક મિટિંગ ચાલતી હશે વડીલોની, એટલે નીચે મિટિંગ ચાલતી હતી ને એ ઉપર આવ્યા. હા, હું 78-79ની વાત કરું. તો ઉપર આવ્યા તો સ્વામી એકદમ બગડ્યા ગુરુહરિ, કે કેમ આવ્યા હમણાં, કે સ્વામીજીને દવાની જરૂર પડશે, કે તમને યાદ કરશે એમ, એટલે કે તમે ઉપર કેમ આવ્યા એમ. પછી તે વખત અક્ષર સ્વામી કીધું કે કાર નીચે છે ને તમારી જ કોણ મકન ચાલે છે કેમ. એટલે પ્રભુ સ્વામીને બધો એક સમાજ આવું કહે છે આવું કહે છે, તો એની મિટિંગ ચાલે છે એમ, કે તમારું જ બધું ચાલે છે કે તે મિટિંગની અંદર. ત્યારે ગુરુહરિના દર્શન કર્યા પહેલી વાર, પ્રભાવમાં એને અગાસી પર એટલું જ બોલ્યા, એટલે આ અક્ષર જે છું એ હું આ છું, હું હવે થોડો બદલાવાનો છું. એમને જે કરવું એ કરવા દો કે. આ એક દર્શન એમને કરાવ્યું હતું. તમે આ દર્શન થયું, તમે સ્વામીજીની સેક્રેટરીની સેવામાં કયા યરમાં આવ્યા 86 એન્ડથી. 86 એન્ટ્રી. અને એટલે ગુણાતીત શતાબ્દી મહોત્સવ પત્યો ને ત્યાર પછી 86માં ગુણાતીત મહોત્સવ હા, ઉજવણી થઈ હતી. સ્વામીજી સરસ. દરેક સમયમાં કંઈક લેસન આપતા, તો 86ના સમયમાં કંઈ લેસન બધા માટે આજ્ઞા આપી હોય? 86ના સમય પહેલાં લેસન એ આપેલું કે દરેક જણે 51 માળા કરીને સૂઈ જવાનું રાત્રે, અને 5 હરિભક્તોના ગુણ વિચારી અને સૂઈ જવાનું. એવું 86 વખતે લેસન આપેલું ગુણાતીત શતાબ્દી મહોત્સવ પહેલા. અને એક ફેક્સ બી લખીને આપેલો બધાને, કે ફેક્સ દરેકે શિક્ષાપતિની પાછળ રાખવાનો, રોજ પૂજાની અંદર વાંચવાનો. એની અંદર એમાં બી એક વાક્ય એવું હતું, યાદ છે મને, કે તમને બીજાના દોષ સ્વભાવ દેખાય છે, તમારું જ પ્રતિબિંબ છે એવું તમે દિલથી માનજો. એવું એક વાક્ય સ્વામીએ લખીને આપેલું. ને એ રોજ પૂજાની અંદર વંચવાનું, અને પેલી આજ્ઞાઓ રાત્રે પાડીને સૂઈ જવાનું. સમયમાં આજ્ઞા આપે તો એમની સાથે આશીર્વાદ બી આપેલા હોય, તો એમાં કોઈ આશીર્વાદ આપેલા હોય એનો અનુભવ થયો હોય? 51 માળા અને 5 મુક્તોના ગુણ વિચારીને સૂઈ ગયા હોય સિન્સિયરલી, અને કંઈક સ્વામીએ દર્શન કરાયું હોય? ગુણાતીત શતાબ્દીનો સમય પતી ગયો પછી સ્વામીજી દક્ષિણ મંદિરમાં પૂજા કરતા હતા સવારે. એટલે પૂજા પછી સ્વામીજી પપ્પાને બધાને વાત કરતા હતા કે મેં જે 2 નિયમ આપ્યા છે, બધાએ જેને જેને બી સિન્સિયરલી પાડ્યા હશે એ દરેકને અક્ષર બ્રહ્મના સામીપ્યનો અનુભવ થશે કે એવા એક આશીર્વાદ આપેલા, કે દરેકને મનાશે કે અક્ષર બ્રહ્મ મારી સાથે છે સામીપ્યનો, એની બુદ્ધિમાં એવો પ્રકાશ કરશે. 1986માં ના, 86 પછી, એટલે સમય પછી સ્વામીએ આશીર્વાદ આપ્યો. અને સ્વામીજીની સેક્રેટરીની સેવામાં તમે 1986માં આવ્યા. 86માં તો ફર્સ્ટ 1987માં સ્વામીજી કદાચ વિદેશ વિચરણમાં ગયા હતા, તમે કદાચ એમની સાથે જ ગયા હતા. હાજી. એમાં એ વિદેશ વિચરણની ગુરુહરિની કોઈ સ્મૃતિ તમને એવું જીવન સ્પર્શ કર્યું હોય? એક તો સ્વામીજીએ બધાને શીખવાડેલું ગુરુહરિએ, કે મહારાજની એક પદની ક્ષણની બધી નોટ લખવાની, એટલે દિનચર્યા આખી. દિનચર્યામાં રાત્રે જાગીને બી સ્વામી પોડી જાય ત્યાર પછી બી સમય કાઢીને બધાએ લખવો પડે, કે જેટલા જેટલા બધા સંતો સેવકો અંતેવાસી બધાએ જે લખ્યા છે રિપોર્ટ, એ બધાની તમે જુઓ તો પાછળ દિવસની અંદર ઘણું બધું. એટલે સ્વામી એક કહેતા કે આ આપણે લાઈફ ટાઈમ કે સ્મૃતિમાં ડૂબવા માટેનું બેસ્ટ છે, એવું શિકાગોની ધરતી પર વાત કરી. પછી કેટલું કે તે વખતે એવો સમાજ કે જે સ્ટાફ છે એ બહુ લિમિટેડ રહેતો. અમે બી જતા તો સ્વામીની જોડમાં હોય, એક જોડ હોય, પછી સાથે સેવક હોય, તો બીજા પાછા 1-2 વડીલો હોય. પણ એવું સેપરેટ રસોઈની બી ટીમ નહોતી કે બીજું એ નહીં, એકાદ વક્તા હોય સાથે.
એટલે બહુ લિમિટેડ ટીમ હોય. એટલે ગુરુ હરિને નવડાવવાથી મળીને સવારથી મળીને બધો શિડ્યુલની અંદર જોઈએ તો એટલું બધું સાથેના જે સંત હોય કે સેવક હોય એટલા બધા બિઝી રહેતા બધા. પણ તે વખતે બી મને યાદ છે કે મેં એક મહેન્દ્રલાલ કરીને છે ત્યાં શિકાગોની ધરતી પર હતા. તો ગુરુ હરિએ તે વખતે મને વાત કરેલી, પહેલું જ વિચન હતું કે હું બધામાં ઉતાવળ કરું કે ફટાફટ બધું પતાયું કે, પણ કે પૂજામાં ક્યારે ઉતાવળ ના કરું કે. તો એ પૂજાનું જે છે એમનું પહેલેથી કે પોતાની ઊંઘ કાપે. ઘણી બધી વખત તો ઇવન સુરત સ્વામી બી છે કે અમે 3-3:30 ઘી ઘસીને સ્વામી એમાં પડે તો નહીં ધોઈને પછી પૂજા કરતા હોય. તો એવા બધા દિવસોની અંદર બી સ્વામીનું જોઈએ એમ ગુરુહરિનું, તો એમને કોમ્પ્રોમાઇઝ પૂજામાં નથી કર્યું એમ ક્યારેય. એમની રીતનું ભજન છે અને એ બધું એમાં સિન્સિયર. પેરેલલ સ્વામીજીની ભક્તિની અંદર બી 1 સેકન્ડનો ફરક ના પડે એમ. એ 100% ભક્તિ બી કરે, પરાભક્તિ બી કરે ને પેરેલલ જેને લઈને છે તો એ પૂજાની અંદર બી એ સિન્સિયરલી એક દર્શનીય થતું. 1986 સુધી પહોંચ્યા છીએ. 1974થી યાત્રા આપણે શરૂઆત કરી હતી, 1986 સુધી પહોંચ્યા છે. થોડો સમયની પાબંદી છે. નેક્સ્ટ પોડકાસ્ટ થવું જોઈએ, કેવું લાગે છે? હજી 1986 સુધી પહોંચ્યા. બીજું ઘણું બધું છે આગળ, આખી લાઈફમાં ઘણી બધી સ્મૃતિઓ છે. પણ એટ ધ લાસ્ટ 1986 અહીંયા પોઝ રાખીએ છીએ આપણે. આ વખતે આપ વિદેશ વિચરણમાં સાથે હતા, ન્યૂઝીલેન્ડ, પછી ફિજી, પછી બેંકોક, ઓસ્ટ્રેલિયા. એમાં કોઈ વ્યક્તિને સ્વામીજીના ગુરુહરિના કંઈક અલગ દર્શન થયા હોય એવો એક વિડીયો છે, એક પેલા સ્મૃતિ જોઈ લઈએ અને પછી તમે એનું કંઈક નિરૂપણ કરજો. પ્લીઝ હેવ અ વિડીયો પ્લીઝ. I feel very humbled and privileged. It's a rare opportunity, experience, but I believe it's when I say God's will to be in this journey, and it'll be forever in my heart and in my mind as a memory that this is not something that's just once in a, like it's an everyday thing. It's once in a lifetime experience and opportunity. And just want to say thank you is a small word, but there's a word greater than that. It's that. Is there a specific reason why you feel this way? Is there any experience? It's because I didn't understand who the Swamiji was, and I wanted to learn. And I was trying to explain to my children who you were. But then when it was telling me, it's as if it's not a man, it's God himself. And who can say that they have that chance and that to be blessed or to have that conversation? And it's overwhelming. How did your children feel once you told them this? So they're still young. But when I go back, I was trying to explain the difference. It's not like it's like greater than the Pope or greater than that. I didn't know how to put it in, to quantify it, to say that it's like to say it's like God you're speaking to. I mean, you know what I mean? That's not something you could just put into words. It's an honor. And I understand it's a very heavy weight to hear. So that's to understand, to be in your presence. It's not my culture, but I understand how important. So with the utmost respect, that's why I say it's a privilege and an honor to be here and to be in your presence.
So he's saying that, of course, you're coming today. Yes. But we have weekly assemblies, which he said would be good for you to attend with your children, because you'll get a better understanding. It'll be a good atmosphere for them to grow up with. I will speak with my wife and we'll have that conversation to So I think once discuss. you attend today, you'll get a better idea of just the kind of, the people that are there, the environment, the atmosphere as well. Thank you. Again, thank you. The same thing I was telling you, like importance of weekly assemblies. He just blessed us, like if you attend weekly assemblies, he will take over your responsibilities. He will bless you and he'll make sure the safety of you and your family. Thank you. આ મેલબોર્નનો એ છે ક્રિશ કરીને એક છે 14મી માર્ચ કે એવું જ હતો અને ગુરુહરિ વોકિંગ કરતા હતા અને ત્યારે એને દૂરથી દર્શન કર્યા ને એટલો બધો ભાવુક થઈ ગયો એને પોતાના મનમાં એમ થયું કે આ હ્યુમન બિંગ નથી ચાલતા, આ ભગવાન ચાલે છે. એટલે પછી અમે એમને બોલાવ્યા કે ઘરે આવે, અને ઘરે આવીને પછી વાત કરી. એમ એકદમ સ્થિર થઈ ગયો, રડતો હતો રોડ પર જ. એટલે કે મને આ જે તે વખતે એની રીતે એને વાત કરી કે આ ચાલને જે એમાં દર્શન થયા એમ મને એ કે મારા કેવા એ હશે એમ કે વર્ણવી શકતો નથી, કે શક્ય જ નથી. કેમ માણસ તરીકે આવી રીતે ભગવાનના દર્શન થવા એ તો દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. પછી એને ઘરે આવીને બધી વાત કરી એમ કે થેન્ક યુ શબ્દ તો બહુ નાનો છે, એમ કે આ ભાગ્યશાળી હું એટલો બધો છું કે મને મળે જ નહીં ઓપોર્ચ્યુનિટી એમ. અને કે મારા દીકરાને બી પાછો એવો જ અનુભવ થયો એમ, એની બી એને વાત કરી અંદર કે જે. અને આપણે જોયું કે છેલ્લે અંતમાં તો ગુરુહરિ એને પાછું એને અંદર બી હતું કે ભાઈ આ એ કરવું હોય, સુખ શાંતિ આનંદ મેળવવા હોય, બીજું આખી લાઈફમાં જર્નીમાં જવું હોય તો એક જ માર્ગ છે સભા. એટલે ગુરુહરિ બી ઇન્સિસ્ટ કરતા હતા કે એને કોઈ સભાની અંદર આવે એમ. પણ એટલે આવા અનુભવ બી એ ચાલતા ચાલતા બી ઘણાને એ દર્શન કરાવે છે. આપણે બધા નસીબદાર છીએ કે આપણને બી સભાના અંતે, આજના પોડકાસ્ટના અંતે કંઈ હા બીજું કે આપણે જોઈએ કે આપણને જે એમની ગોદમાં રાખે છેલ્લી કે ટાઈમ ઘણો થઈ ગયો છે કે એક બાજુ એની સુપ્રીમસીનું આવું દર્શન કરાવતા હોય અને બીજી સાઈડે પોતે કેટલા દાસના દાસ થાય છે, કેટલા બધા ડાઉન ટુ અર્થ થઈને જીવે છે, એનું જ્યારે દર્શન કરીએ ને એમ ત્યારે એમના જીવનની અંદર જે ડૂબવાનું છે તો એ ડૂબવાનું એ તો આવા બધા અનુભવ તો એમને સિંગાપુરમાં કરાય ને ફિજીની અંદર બી કરાય ને કેટલાય સાક્ષી બી દીધા. ઇવન હાઈ કમિશનર હોય કે નાનો વર્કર હોય તો એને બી એ સહજતાથી એવા અનુભવ કરાવી શકે. પણ આપણા બધા માટેનું જે લેસન છે કે એમના જીવનનું દર્શન છે એ આપણી યાત્રા વધારવા માટેનું. એટલે અમે ટીમરૂ કરીને એક સિટી છે ન્યૂઝીલેન્ડમાં, ક્રાઇસ્ટચર્ચથી લગભગ 2-2.5 કલાક જેવું થાય. ત્યાં હતા. એટલે રાત્રે બધા સૂતા હોય, સવારે જવાનું હોય કે એક દિવસનો સિટીની અંદર, ઘણા સિટીઓની અંદર એક દિવસ રોઈને મોર્નિંગમાં નીકળવાનું હોય. અને સવારે પોઝિશનમાં કેવું હોય કે દરેક જણ બિઝી હોય એમ. એટલે જે સાથેના સ્ટાફ ના હોય એ કોઈ એક હોય તો સંતોના કાતરિયા ધોતું હોય, બીજું કોઈ એ હોય ગુરુહરિના એની સેવાની અંદર હોય, ઉકાળો બનાવવામાં હોય, બધા દોડધામ બધી સવારે ચાલતી હોય, સવારે નીકળવાનું હોય પધરામણી ટાઈમ ટુ ટાઈમ. તો એવા સમયે સ્વામીએ વોકિંગ પતાવી અને જોયું એક રૂમની અંદર, તો જે એ રૂમની અંદર જતા બેડ પરના ગાદલા એ જે ઓઢવા માટેની રજાઈને બધું એ જોયું. એટલે એ રૂમની અંદર ગયા. આપણને તો પ્રસંગ ખબર ના પડે, પણ એ ગયા, બંધ થઈ જાય બારણું, પછી એ વાર્તા હશે તો એક રજાઈ વારી અને અંદર બાથરૂમની અંદર સર્વમયભાઈ કરીને છે, એ કંઈક અંદર બાથરૂમની અંદર કંઈ ધોતા હશે ગાતરિયા કેવું. એટલે એ બહાર નીકળ્યા એટલે જોયું. એટલે આવી જે મોમેન્ટ છે
કે આવા ગુરુપદે હોય, આવું ભગવાન જેવું દર્શન કરાવતા હોય અને પછી એકલી આવું સેવા કરતા હોય એટલે શેર કરી લઈએ મોમેન્ટ. એટલે મોબાઈલ કાઢીને કરવા જતા હતા ત્યારે પ્રભુ સ્વામી કે રહેવા દે, એના બદલે કે લાગી જા, સેવા મળી જાય, જે કરવાનું છે કર, કે જે નથી કરવાનું ના કરીશ કેમ. એટલે કે એ બીજાને કામ લાગશે, તું અત્યારે સેવા મળી છે તો લાગે. પણ એમને કોઈ નાનપ નહીં, કોઈ એટલી બધી સહજતાથી એ નાનામાં નાના સેવકની એમને સૂચન કર્યું તો કેટલા બધા હોય બહાર ઊભા બધાને, પણ એમને એક આનંદ બી આવે કે તમારી સેવા કરવામાં બી એ ભગવાનના ભાવથી આનંદ અનુભવતા. બાકી એ અપેક્ષા નથી રાખતા એમ કે ભાઈ આને આમ કરીને જવું જોઈએ કે કરવું જોઈએ. દૂર દૂર હોય, ગમે તેટલા દૂર હોય, નવી જ જગ્યાએ હોંગકોંગમાં તો પહેલી જ વખત આવ્યા, પણ એક નેહલ બેન કરીને છે અને એક દીકરો શૌર્ય છે, એ એકલું સત્સંગમાં વર્ષોથી, એટલે સદભાવને બધું પહેલી વાર અમે ગયા, પધારે યોગમાં આવ્યા. તો એના દીકરાને ખાનગી કરવી હતી એમ, સૌર્યભાઈને. હવે સૌર્યભાઈની ઉંમર જોઈએ તો 9, 10 વર્ષની. પછી એને કીધું કે મારે ખાનગી કરવી છે. એટલે પછી પૂછ્યું ચેતનભાઈ કે તારી ખાનગી શેર કરાય એવી છે એમ? એટલે કે હા, કે સ્વામીજીને એકલાને જ કહેવાની છે કે બીજાને? તકે થાય ને. પછી કે મારે એ કહેવું છે કે મારી મમ્મી છે ને મારી પર બહુ ગુસ્સો કરે છે, પણ મારે બી એમ. એટલે કે એ વાત મારે સ્વામીજીને કરવી છે કે મમ્મીને કઈ સુધારે. પછી થોડી વાર થઈ, 5 મિનિટ, અને પછી એ દીકરાએ કીધું કે સૂર્યભાઈ કે ભાઈ રહેવા દો, કે ફરગેટ ઇટ. કે તો કે શું થયું, કે કેમ, કે તો કે ના રહેવા દો ને. કે ના પણ તને શું થયું? કે એ થયું મમ્મીની બીક લાગે. તો કે ના એવું નહીં, કે આ સ્વામી દાદાને નહીં ગમે કે કોઈની કમ્પ્લેન કરવી, કે આપણે કોઈની કમ્પ્લેન કરીએ એના કરતાં બેટર કે ભજન કરી લઈએ ને તો સારું નહીં. કે તમે વિચાર કરો, 9.5-10 વર્ષનો દીકરો હોંગકોંગની ધરતી ગુરુહરિ પહેલી વખત જાય છે, છતાં બી ત્યાં એ દીકરાના જીવનની અંદર આધ્યાત્મિકતાનો આટલું સિંચન એ દીકરાની અંદર ક્યાંથી આવે છે? એ આપણે એમનો ગુરુહરિનો સંકલ્પ, કે એમનું સાનિધ્ય છે, એ જ આપણા માટે, એટલા માટે આપણા જેવા કોઈ નસીબદાર નથી, ભાગ્યશાળી નથી. એમની જે ગોદમાં બેઠા છીએ, એ ગોદની અંદર આપણને બી ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી સિચ્યુએશનની અંદર આપણને એક જ કહે છે કે ભજન કરી લેવું. આપણે બધા બી એવા ભજનિક બની શકીએ, એવા બળ બુદ્ધિને શક્તિ મહારાજને સ્વામીજી આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી. એક ગુરુવરીની સ્મૃતિ કરીએ ખરી, સ્વામીશ્રીની. પંજાબમાં એક કમલભાઈ કરીને છે, એસ્ટ્રોલોજીસ્ટ છે, શોર્ટની અંદર વાત કરું કે એ ત્યાં આગળ એમને સભાનું આયોજન કરેલું, એટલે આપણે બધાને સભા મોકલી. ત્યાં આગળ સાંજના ટાઈમ જે હતો, 5:30-6 વાગ્યાનો ટાઈમ હતો સભાનો. અને જે દિવસે સભા હતી એ દિવસે સવારે અર્લી મોર્નિંગ એક જણનો ફોન આવ્યો 5:30. એટલે પેલા કે ભાઈ પટિયાલાથી આ બોલે છે. એટલે મેં કહ્યું બોલો ભૈયા ક્યાં હે? એમ તો કે अशोक भाई कोई इधर दिखता नहीं ग्राउंड पे, क्या बात है? कि सभा खत्म हो गई क्या? अरे मैं तो आंखों चोरी, मेरे को हाथ पड़ी गई, हाथ ना पड़ी, जो तो सवारना. मेरे को भैया शाम को है सभा तो कि मेरे को ऐसा लगा कि सुबह होगा. के मैं चल पड़ा के पटियाला से, के इधर के लुधियाना के. नहीं 5:30 નથી ભાઈ, હાજે છે, ચલો સીધા ઇધર આ જાઓ. એટલે આ જે વાત હતી, તો જેને કે ને બધા હશે, જેને કે બધા હશે સ્ટાફવાળા. તો સ્વામી પૂજા પછી સ્વામીને વાત કરી કે આ ભાઈ છે પટિયાલાથી, તો આવી રીતે વહેલા પહોંચી ગયા. પણ આપણે જે વસ્તુ જોવાની હોય તો નેગેટિવ જોતા હોઈએ કે ભાઈ આને આટલો વિવેક નથી કે ભાઈ કાળમાં જોવું જોઈએ કે હાજે છે કે હવાર છે એમ, અને હવાના પરમાં પહોંચી ગયા એમ. અને પાછું એવું કહે છે કે સભા પતી ગઈ, હવે 5:30 કઈથી પતી જાય એમ મોર્નિંગમાં. એટલે પછી સ્વામી કે કેવો શ્રદ્ધાવાન કહેવાય. કે આપણે કે આનો ગુણ લેવો જોઈએ, કે આપણે કે આવા સ્વાધ્યાય ભજનની અંદર આવા શ્રદ્ધાવાન નથી, કે આપણે આનો ગુણ લેવો પડે એમ. સ્વામી તો આપણા માટે દાખલો કરે છે, જે આપણને ગુણ લેવા માટે સ્વામીશ્રી બી દરેકમાંથી ગુણ લેવાનું કહે છે, અને સ્વામીજી ગુરુહરિ બી ભજન કરવાનું કહે છે. તો ભજનિક થઈએ. બસ.
આપણે અક્ષરનમન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે, જેમાં અશોક અંકલે સ્વામીજીના અને ગુરુહરિના જીવનનું દર્શન કરાવ્યું. એ દર્શન એ અમારું જીવન બને એવી કંઈક આજના દિવસે સૌ પર કૃપા આશીષ વરસાવો એવી જ પ્રાર્થના સાથે આપણે સૌ અક્ષર નમન કરીશું.